હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આપણે દિવાળીની ખરીદી કરવા માટે શ્રી ચંદ્રેશ્વર ગૌશાળાના લાભાર્થી ફટાકડાનો સ્ટોર રાખેલો છે ચાંદુવાળું ગામ। તો ત્યાં આપણે ફટાકડા લેવા જવાના છે અને આપણી સાથે આવવાના છે દેવભાઈ। તો વિડીયોમાં બન્યા રહીજો, પછી અહીંયા હું તમને ફટાકડાનો સ્ટોલ બતાવું અને કેટલા સસ્તા ભાવમાં ફટાકડા મળે તો હું તમને બતાવું। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ચાંદુઆ આહિર સમાજના વાડીએ, જ્યાં ફટાકડાનું વિતરણ ચાલુ છે શ્રી ચંદ્રેશ્વર ગૌશાળાના લાભાર્થી। આ બાજુથી લઈ અને આ બાજુ સુધી ફટાકડાનું વિતરણ ચાલુ છે। તો ચાલો હું તમને અંદર જઈ અને ફટાકડા કઈ રીતના ભાવ છે એ બધું સમજાવું અને ફટાકડાની ખરીદી કરીએ। તો મિત્રો, આ છે ફટાકડાનું વિતરણ। અત્યારે બધા ખરીદી ફૂલ કરી રહ્યા છે અને ભાવની વાત કરું ને તો જો 5 રૂપિયાથી લઈ 13 રૂપિયા, આ બાજુ 25 રૂપિયા, 9 રૂપિયા, આ રીતના બધું જેવી વસ્તુ લો એવી રીતના ફટાકડાનો ભાવ છે। ચાલો આપણે પેલા જોઈ લઈએ બધા શું શું ફટાકડામાં છે અને શું ભાવ છે। તો દેવાભાઈ હવે ખરીદી કરવા વર્ગી ગયા છે। દેવભાઈ ફટાકડાની ખરીદી કરી લીધી અને હવે બિલ બનાવવા જાય। બિલ પણ આધુનિક રીતે બને છે। કોમ્પ્યુટરમાં જે પણ ભાવ લખેલો હોય, પ્રિન્ટ હોય એ કોમ્પ્યુટરમાં એડ કરો એટલે ભાવ નક્કી થઈ જાય। આ બધા અહીંયા બિલ બને છે। ભાઈના ફટાકડાનું જો સ્કેનિંગ ચાલુ છે, સ્કેન કરે એટલે ભાવ અને બધું આવી જાય। તો ફાઇનલી દેવાભાઈએ આપણે 2 ઝબલા ટાંગી લીધા। આ ડાકીભાઈએ પણ 1 ઝબલું લીધું। તો બધા હવે ફટાકડા લઈ લીધા છે અત્યારે। તો હવે આપણે ઘરે જઈએ। તો ફાઇનલી મિત્રો, અમે અત્યારે ઘરે ફટાકડા લઈને પહોંચી ગયા છે ને હવે બાળકો અનબોક્સિંગ કરશે। તો દેવભાઈ ને દેવાંશી ને પાર્થિવભાઈ ને જો હવે ફૂલ બાકાજી કી બોલાવે, ફટાકડા કાઢે જોઈ।
પાર્થિવભાઈ તો ઓળખાઈ ગયા. કેવા છે ફટાકડા દેવભાઈ? હે તારા છે ફટાકડા? આવો બધાયને ફોડવાના. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પણ ચંદ્રેશ્વર ગૌશાળાના લાભાર્થી ફટાકડાનું સ્ટોલ છે ત્યાં તમે પણ ફટાકડા લેવા આવજો. તો હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયો જોવા મળે.